નમસ્કાર. જો કોઈ એક સારા સ્પોર્ટ્સ પર્સન છે અને સરકારી નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છે તો સમજો કે આ તક બસ તેમના માટે જ છે. ગુજરાતના ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સ્પોર્ટ્સ કોટા હેઠળ એક શાનદાર ભરતી બહાર પાડી છે. ચાલો આની બધી જ વિગતો આપણે એક પછી એક સમજીએ. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. કુલ કેટલી જગ્યાઓ છે? તો જુઓ, કુલ 46 વેકેન્સી છે. હા, 46. આ ખાસ કરીને પ્રતિભાશાળી ખેલાડીઓ માટે છે. અને આ ખાલી નોકરી નથી હો. આ તો એક એવી તક છે જ્યાં સ્થિર કેરિયર પણ મળશે અને સાથે સાથે રમતગમતમાં આગળ વધવાનો મોકો પણ મળતો રહેશે. હવે સવાલ એ થાય કે કઈ કઈ રમતોનો સમાવેશ થાય છે. તો લિસ્ટ ઘણું લાંબુ છે. એથ્લેટિક્સમાં 8 અને જિમ્નાસ્ટિક્સમાં 6 જગ્યાઓ છે, જે સૌથી વધુ છે. પણ ચિંતા કરવાની જરૂર નથી. ક્રિકેટ, ફૂટબોલ, બેડમિન્ટન, હોકી, ટેનિસ આવી ઘણી બધી રમતો માટે પણ જગ્યાઓ છે. ટૂંકમાં લગભગ દરેક રમતવીર માટે અહીં એક તક છુપાયેલી છે. ઓકે, તો આ ભરતીમાં મુખ્યત્વે 2 પોસ્ટ છે. એક છે ટેક્સ અસિસ્ટન્ટ અને બીજી છે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એટલે કે MTS. બંનેમાં ફરક શું છે? સિમ્પલ છે. ટેક્સ અસિસ્ટન્ટ બનવા માટે ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે અને પગાર પણ સારો છે, લેવલ 4 મુજબ. જ્યારે MTS માટે ફક્ત 10મું પાસ હોવું જરૂરી છે અને પગાર લેવલ 1 મુજબ રહેશે. તો પોતાની એજ્યુકેશન ક્વોલિફિકેશન પ્રમાણે પોસ્ટ પસંદ કરી શકાય છે. સારું, પોસ્ટ અને જગ્યાઓ વિશે તો જાણી લીધું, પણ હવે સૌથી અગત્યનો સવાલ, આના માટે એલિજિબલ કોણ છે? ચાલો ફટાફટ એની મુખ્ય જરૂરિયાતો શું છે એ જોઈ લઈએ. જુઓ, અહીં એક તારીખ છે જેને બરાબર મગજમાં ફિટ કરી લેવાની છે, અને એ તારીખ છે 1 જાન્યુઆરી 2026. કેમ? કારણ કે ઉંમર હોય, ભણતર હોય કે પછી સ્પોર્ટ્સની સિદ્ધિઓ હોય, બધું જ આ તારીખના સંદર્ભમાં જ ગણવામાં આવશે. આના પછી મેળવેલી કોઈ પણ લાયકાત કામ નહીં લાગે. એટલે આ તારીખ બહુ જ ક્રિટિકલ છે. હવે વાત કરીએ ઉંમરની. ટેક્સ અસિસ્ટન્ટ માટે એજ લિમિટ છે 18 થી 27 વર્ષ અને મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એટલે કે MTS માટે છે 18 થી 25 વર્ષ. પણ અહીં સ્પોર્ટ્સ પર્સન માટે એક મોટો ફાયદો છે. જનરલ અને OBC કેટેગરીના ખેલાડીઓને ઉપલી વય મર્યાદામાં 5 વર્ષની છૂટ મળશે અને SC/ST કેટેગરીના ખેલાડીઓને તો પૂરા 10 વર્ષની છૂટ મળશે. આ ખરેખર બહુ મોટી વાત છે. ઓકે, તો એજ્યુકેશન અને ઉંમરની વાત તો થઈ ગઈ. હવે આવે છે સૌથી મહત્વનો ભાગ, સ્પોર્ટ્સ મેરિટ. મતલબ કે ખાલી રમવું પૂરતું નથી, સત્તાવાર રીતે સાબિત કરવું પડશે કે ઉમેદવાર એક ઉચ્ચ કક્ષાના ખેલાડી છે. તો સવાલ એ છે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની નજરમાં મેરિટ એટલે શું? એ લોકો કોને પ્રતિભાશાળી ખેલાડી ગણે છે? એમ જ કોઈને પણ નહીં. એમની પાસે એક આખી સિસ્ટમ છે, એક લિસ્ટ છે કે કોને પહેલા ચાન્સ મળશે. ચાલો આ પ્રાયોરિટી લિસ્ટને સમજીએ. તો જુઓ, પસંદગીનો લિસ્ટ આ રીતે છે. સૌથી પહેલી પ્રાયોરિટી, ટોપ પર કોણ છે? એવા ખેલાડીઓ જેમણે ઇન્ટરનેશનલ લેવલ પર ભારત દેશને રિપ્રેઝેન્ટ કર્યો હોય, એમને સૌથી પહેલો મોકો મળશે. એના પછી બીજા નંબરે આવે છે નેશનલ ચેમ્પિયનશિપના મેડલ વિજેતાઓ. પછી ઇન્ટર યુનિવર્સિટી, ખેલો ઇન્ડિયા ગેમ્સ અને નેશનલ સ્કૂલ ગેમ્સના મેડલ વિજેતાઓ. અને છેલ્લે આ જ ક્રમમાં ભાગ લેનારા ખેલાડીઓનો વારો આવે છે. હવે આ બહુ જ અગત્યની વાત છે. મેડલ હોય એ પૂરતું નથી, એનું સાચું સર્ટિફિકેટ પણ હોવું જોઈએ, અને એ પણ સાચા ફોર્મમાં. જેમ કે ઇન્ટરનેશનલ લેવલ માટે ફોર્મ 1, નેશનલ માટે ફોર્મ 2, ઇન્ટર યુનિવર્સિટી માટે ફોર્મ 3. આ બધું બરાબર ચેક કરી લેવું પડશે. જો ફોર્મ નંબર ખોટો હશે તો અરજી સીધી જ રિજેક્ટ થઈ શકે છે, એટલે આ બાબતે ખાસ ધ્યાન રાખવું. તો માની લો કે બધા જ ક્રાઇટેરિયામાં ફિટ બેસીએ છીએ. હવે શું? હવે આવે છે એપ્લિકેશન પ્રોસેસ. અને સારી વાત એ છે કે આખી પ્રોસેસ ઓનલાઈન અને એકદમ સિમ્પલ છે. ચાલો એના સ્ટેપ્સ જોઈ લઈએ. અપ્લાય કઈ રીતે કરવું? એકદમ સહેલું છે. સૌથી પહેલાં incometaxgujarat.gov.in વેબસાઇટ પર જાઓ. ત્યાં ઓનલાઈન ફોર્મ મળશે, એ ભરી દો. પછી જે પણ ડોક્યુમેન્ટ્સ છે એને સ્કેન કરીને અપલોડ કરી દો. અને છેલ્લું સ્ટેપ, એપ્લિકેશન ફી ઓનલાઈન ભરી દો. બસ થઈ ગયું. અને ફી કેટલી છે? ફક્ત 200 રૂપિયા. અને હા, એ પણ યાદ રાખજો કે આ ફી ઓનલાઈન પોર્ટલથી જ ભરવાની છે, કોઈ બીજો રસ્તો નથી. ફોર્મ ભરવા બેસો એ પહેલાં એક ચેકલિસ્ટ બનાવી લેજો. કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે? તો ઉંમરના પુરાવા માટે 10માનું સર્ટિફિકેટ, એજ્યુકેશનલ ક્વોલિફિકેશનના બધા સર્ટિફિકેટ્સ, સ્પોર્ટ્સના સર્ટિફિકેટ્સ, અને એ પણ સાચા ફોર્મ નંબરમાં. જો લાગુ પડતું હોય તો જાતિનું પ્રમાણપત્ર અને આધાર કાર્ડની કોપી. આ બધું સ્કેન કરીને રેડી રાખશો તો ફોર્મ ભરવામાં બિલકુલ વાર નહીં લાગે. સારું, તો એપ્લિકેશન સબમિટ થઈ ગઈ. હવે શું? આખી સિલેક્શન પ્રોસેસ કેવી રીતે આગળ વધશે?
ચાલો એ સફર પર પણ એક નજર કરી લઈએ. આખી પ્રોસેસના મુખ્યત્વે 3 સ્ટેજ છે. સૌથી પહેલા અરજીની બારીકાઈથી ચકાસણી થશે. જેમની અરજી બરાબર હશે એમને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ એક લેખિત પરીક્ષા આપવી પડશે અને છેલ્લે આ બધાના આધારે ફાઇનલ સિલેક્શન લિસ્ટ તૈયાર થશે. હવે આ એક વાત બરાબર સમજી લેજો. આ ખાલી 9 થી 5ની ઓફિસ જોબ નથી. અહીં એક મોટી શરત છે. જે પણ ઉમેદવારો પસંદ થશે એમણે ઓછામાં ઓછા 10 વર્ષ સુધી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ગુજરાતને સ્પોર્ટ્સ ટુર્નામેન્ટમાં રિપ્રેઝેન્ટ કરવું પડશે. મતલબ કે નોકરીની સાથે સાથે રમત ચાલુ રાખવી પડશે. ડિપાર્ટમેન્ટ પોતાની એક મજબૂત સ્પોર્ટ્સ ટીમ બનાવવા માંગે છે અને આ એનો જ એક હિસ્સો છે. તો બધી વાતનો સાર શું છે? સૌથી અગત્યની વસ્તુ જે અત્યારે યાદ રાખવાની છે છેલ્લી તારીખ. ફાઇનલ ડેડલાઇન છે 21 ફેબ્રુઆરી 2026. આ તારીખ નોંધી લેજો. જો લાયકાત હોય તો આ સુવર્ણ તકને હાથમાંથી જવા ન દેતા ફોર્મ ભરી દેજો અને તૈયારીમાં લાગી જજો. બધાને ઓલ ધ બેસ્ટ.